બૈરાનું પોડકાર ઓહો મારા હાથમાં આ છે માઇક 10 તો હે ક્યાંક ઠોકી દેતા નહીં મને. માઇક છે તો તમે મારી સાથે લગ્ન કેમ કર્યા? હું તમે ઊંડો ઊંડો ખાવું હોય એમ ભાત. ભાઈ અમને જ નથી હોતું. આવશે આ તો આમાં ઘણા આપણો મેમ્બરો હે આપણે કે પગ નથી પહોંચતા. આ બાજુ ઓડે તો ઓલી બાજુ ઊસી થઈ જાય, ઓલી બાજુ ઓડે તો આ બાજુ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવાર પડી ગઈ અને આપણે હવે તૈયાર થઈ ગયા છે. હવે જવાનું આપણે કારખાને. ટિફિન ભરાઈ ગયો છે તો આપણે ઠેલા નાખવું. તો ગાઈસ આપણે ટિફિન ભરી લીધું હોય અને હવે રેડી થઈ ગયા જવાનું હે ધન્ય. મહોતાથી તું લખમાં મોટું તો એના લોહી તો મજા આવે હે. બહુ મજા આવે, સુગંધ આવે બધી. કેવી આવે? બોલા ચટણી મીઠું ને જીરું ને એની હે. હા એની પાણી તો થઈ ગયું તાર હે. હમણાં ભરાઈ જાય તો હાલો હું જાઉં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલો આપણે ટિફિન ખોલી ગયો, દાળ ભાત ખાવાના. આમાં તો જો ગરમા ગરમ દાળ રહ્યા ખાઈ લે. હરવું હરવું ખાઈ છે હમણાં તો આપણે. એટલે જો આવું આવ્યું છે પૂરી શક્કરપારા અને દાળ ભાત, જીરા રાઈસ છે. આપણે કરી દીધી રસોઈ ચાલુ, બનાવવા માંડવી છે. રસોઈનો ટાઈમ તો નથી થયો પણ આજે પછી એક જગ્યાએ બહાર જવું છે એટલે વહેલી રસોઈ બનાવી લેવી છે. રસોઈમાં છે આજે રીંગણા બનાવવા છે અને દૂધ ગરમ થઈ ગયું છે અને પછી હવે બિહાર આવે એટલે જમી લેશું અને પછી અમે જવાના છે જગ્યાએ બહાર. તો બ્લોગમાં જોડાયેલ રહેજો કેમ કે જગ્યા થોડીક સ્પેશિયલ છે અને બતાવશું, તો બ્લોગમાં જોડાયેલા રહેજો. આપણે હવે ઘરે આવી ગયા છે, નાહી ધોઈ લીધું. હવે આપણે જવાનું છે બાય મંદિરે દર્શન કરવા. અને રસોઈ બનવા માંડી છે એકચ્યુઅલી. તો શેનું શાક બનાવીશ? બેંગન. બેંગન બેંગન ને બેંગન. અને આમ જો આ બાજુ આમ ખાવું વાતું કરે. હા વાત કરવા જોઈએ ને કા મમ્મી વાત કરે એટલે તો હવે આ બે વાતો વધી ગયા છે. જમવાનું બને કે ન બને? બની ગયો જમવાનું, છેલ્લી રોટલી ચડે. એવું છે? પાકી જાય છેલ્લી રોટલી ગયા પાછી દે. પાકી ગઈ. પાકી ગઈ. એ બે લગાવે. હા પોતી ગઈ. બા માન બહુ વધારે મજા નથી એટલા બધા માણ આવ્યા હતી. ઓલા અમારા માજી બીમાર છે, ઓલા ગીત નો ગાતા ઈ હજી પાણી નીકળે ને. તો ચાલો પછી આપણે હવે જમી લઈએ અને પછી આપણે જાવ મંદિરે. તો જવાનું છે રાજકોટની અંદર, જૂના રાજકોટમાં. આપણે ત્યાંથી દર્શન કરાવશું. તો લેજો આપણી જોડાયેલા આગળ. હા ફ્રેન્ડ આવ્યા.
જવું થઈ અમાર દોસ્તાર હે અલ્પાબેન. કા અલ્પાબેન 12 થી આવશો હો. તો હા રસોડા 12 થી એમ. આ પેલા ગામડે હતી ને ત્યાં વ્યવહાર કરીને આવી હતી કા હે કાલ લઈ આવે તો કાલ આપણે આવવાનું થાય ને. કાલ જવાનું આવવાનું અલ્પાબેન કાલ આપણે વિમલનગર રહીશું. આની વાટ જોતા હોય બધા ગામડે. રોજ 10 વાગ્યા સુધી બેઠું. આપણે કાલ આવી જવાનું. કાલ આપણે મીટિંગ ભરશું. આની વાટ જોતા હોય બધા ગામડે પાછા. બરોબર ને? તો ગાઈસ હવે અમે આજે તો વેલા જમવા બેસી ગયા છીએ અને આજે મારે જવાનું છે મંદિરે. સોમવાર છે એટલે આગળ આપણે જણાવ્યું હતું ને. અને જો જમવામાં આજ તો રીંગણાનું શાક છે ઘણા ટાઈમ પછી અને સોરીને જ ખાવાનું. કા તો આજ તો મજા થઈ જવાની છે જમવામાં. નહીં કેટલા દી રોટલી ખાવું? કેટલા દી પછી બપોરે કઈ ખાતા નથી રોટલી, દાળ ભાત ખાલી. આપણે 2 દિવસે ખાધું નથી. દાળ ભાત આપને ન ભાવે. ખાય હુંડો હું ખા હુંડો ખાય ઈ હું તમે હુંડો ખાવું હોય એમ ભાત. અમને જ નથી હતતો એટલે અમે ભાત ખાઈ છીએ. ભાત નથી હતતા. સાથે નથી થતા તેમ શું થયું? પેટમાં ભાઈરે જ લાગ્યા રાખે. ન ખાઈ સારું લાગે એના કરતા. ગરમી છે હવે તું ખાઈ લેજે 5 રોટલી ખાધી વધારે. મારે કઈ ન હોય એવું. આપણે 2 રોટલી જ ખાય ગમે હોય, શિયાળો હોય ચોમાસું હોય ગમે હોય. અમારે 2 ખાવાનું ચાલુ કર્યું ઉપાધિ નું. આ તો એમાંથી કાઢ નાખ. હે ને 6 રોટલી છે, 2 એની 4 મારી છે. તો આમાં 2 કાઢવી કેમ કાઢવી? હું મારું 2 રોટલી નું ખાઈ લઈશ, મને ખબર પડી જાય. તો 2 મારી બીજી કાઢ દે. આમ એમાં હવે નો નીકળે. કા હવે નો નીકળે એમ. તો હાલો આજ તો 4 ખાઈ જાય. કાલ જો. હા ખાવ ને ભાઈ, ખાધું પીધું ખંભે આવશે. બીજાના કોઈ ના નો આવે, આપણા ખંભે જ આવે. આપણા ખંભે કાંઈ ન આવે, બીજાને ખંભે જ આવે. બીજાને ખંભે જ હોય. હા કામમાં ત્યારે કહું છું, ભાઈ તો એની વાત નથી કરતો. તો ઈ બરોબર. હા તો હવે ખાઈ લે. હાલો. હા તો સારું, ચાલો આપણે મંદિરે જઈને મળશું. તો ચાલો હવે અમે નવરા થઈ ગયા છીએ જમીન અને હવે નીકળી છીએ અમે. પછી આગળ જતા વ્લોગમાં બતાવશું શું થાય. થઈ ગઈ ને તૈયાર? થયું? કેમ હનુમાન બાપાને જેમ મોટું કરીશ? પાણી ભર્યું તો લાય હવે હું પીરું. તો હવે જવાનું? તૈયાર? તો ચાલો તાળા મારો. તું ચલાવી લે ગાડી. હા લાવો. હાલે. આજ તો જોઈએ આપણે કોણ ચલાવે. કયું મન બંધ થાય છે એટલે
ઓય મેં મોટર ચાલુ કરી દીધી. બસ બસ. બંધ કરી દીશ. લાઈટ બંધ થઈ. હાલો. તો હાલો હવે હકાલો આપણે આગળ આપણે વાત થઈ ને આપણે જોઈએ હવે ઊભી થાય છે કે નહીં એ આપણે જોઈ લઈએ. આમાં નાખવાની હોય ને. જો ચાલ. ના એ વાહે નાખવાનું હોય. ઓમાં જો ઓલી સીટ નીચે એક હોય ચાવી ત્યાં નાખવાનું. ચાલુ થઈ ગયો. હવે હા તો હવે હું હાથે ચડીને જોઈએ આપણે અકાલ તો ખરા. હોસ્પિટલ પગી ગયો તો તો આવશે આ તો આમાં ઘણા આપણો મેમ્બરો હે આપણે. આ એક ફોન હાસો કરો જો આ ઉપડા હે કઈ બાજુ જા ઊભી કરવાની કે પગ નથી પહોંચતા આ બાજુ અડે તો ઓલી બાજુ દૂષી થઈ જાય ઓલી બાજુ અડે તો આ બાજુ દૂષી તો હારું હાલો હવે આપણે નીકળવું ને હવે કે મારે આકોની એમ કહી દે તમારે નાખવાની છે. આવી ગયું ને બેગ. આવી ગયા ને હા આવી ગયા. પહોંચી ગયા. હાલો દર્શન કરશું હવે અંદર જઈને. પહોંચી ગયા ને. પહોંચી ગયા છે ત્યાં બતાવે આ સ્વયંભૂ આ હે સ્વયંભૂ શ્રી રામનાથ મહાદેવનું મંદિર. રાજકોટમાં રહેવું હોય ને તો એકવાર અહીંયા આવવું જ જોઈએ. એકવાર આવવું જોઈએ અહીંયા. એટલે કઈ હવે એ માણસ હોય હોય જ હા હોય જ ને. નદીમાં હે નદીમાં છે નદીમાં. જો અહીંયા બધે નદી છે. ચોમાસામાં પાણી ભરે ચોમાસામાં તો આખું ડૂબી જાય છે. ડૂબી જાય છે ને બેગ. હા પાણી આવી જાય છે અહીંયા. પાણી આવે હાલો. રામનાથ મહાદેવ મહાદેવ. છે સ્વયંભૂ ફોટો બોટો પાડવા દે ને. જોવાય નવી ધજા ચડે છે અત્યારે જ હમણાં અમે આવ્યા ને. જોરદાર. જો અહીંયા તો બારે બાર જ્યોતિર્લિંગ ના નામ અને ફોટા સાથે રાખેલું હે. બાકી હવે અહીંયા બેઠા છીએ. તો હવે ઘરે આવી ગયા છીએ મહાદેવના દર્શન કરીને. અને શું કરી બિયાગ રીલ બનાવવાની છે રીલ. એટલે એ શું હે તમારા હાથમાં? આ છે માઇક. 10 તો હે કે ઠોકી દેતા ની મને. માઇક છે. માઇક હે. હાલો હાલો જો કેવો અવાજ આવે. હાલો હાલો આમાં માઇક છે કાઈ બસ તો થોડો છે ને. હા તારું પોડકાસ્ટ લેવાનું છે બૈરાનું પોડકાસ્ટ. ઓહો બૈરાન પોસ્ટકાર્ડ લેવાનું. પોસ્ટકાર્ડ નું હોય તારા કે ગઈ છે ક્યાં ગઈ નથી ગઈ હું. પોડકાસ્ટ જોયું છે તે પોડકાસ્ટ ના કાલ જોઈ લેજો. રીલ મૂકવાની હે કાલ હા પોડકાસ્ટ ની. ઠીક તો ત્યાં શૂટ કરીએ હે પોડકાસ્ટ.
હાલો તો પોડકાસ્ટ પોડકાસ્ટ શૂટ કરીએ. હાલો જો શું બોલવાનું ત્યાં. ચોપ. હાલો સિરિયસ હો. તો તમે મારી સાથે લગ્ન કેમ કર્યા? હાલો હું બીજું કરવાનું છે. એટલે તમે અહીંયા હેરાન કરવા માટે આવ્યા છો? રીટેક. હાલો એટલે તમે અહીંયા હેરાન કરવા માટે આવ્યા છો? મારી હેરાન કરવા માટે આવ્યા છો? હાલો તો તમે તમારા લગ્ન પછી સૌથી વધારે પ્રેમ કેને કરો છો? મને તને પૂછ્યું મેં. મને પૂછ્યું એવું હે કા. તો તમે નાની નાની વાતમાં પતિ સાથે ઝઘડી કેમ પડો છો? આ કેવો અવાજ નીકળે છે તો હે આ વાક્ય આ બંધ કરીને. હા. આયા છો નહીં તમે લાયા છો. હાલો હવે રીલ ઉતરી ગઈ છે. મસ્ત કોમેડી રીલ બનાવી છે. તમને જોવા મળશે કાલના. આજે જ મળી જશે તમને જોવા. ઓકે બરાબર. આયા છો નહીં તમે લાયા છો. હા તમે લાયા છો. હાલો હવે જઈને એડિટિંગ ને બધું કરશું. તો ગાઈસ હવે પાછી ભૂખ લાગી ગઈ છે અને તરબૂચ લઈને બેસી ગયા છે ચાંદની મેડમ. નહીં આવી ભૂખ તો બહુ લાગે તરબૂચની. તો હવે બીજું તમારે કઈ કેવું છે? ના ના કઈ નથી કેવું. તો ખાઈને શું કરવાનું છે? સુઈ જવાનું. તો હવે આગળ કહી દો. કઈ નહીં હવે ખાઈને સુઈ જવું ભાવે જઈને. એટલે હવે આજનો બ્લોગ અહીંયા પૂરો કરી દઈ. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. બીજું કઈ? બીજું કઈ નહીં. હવે અમે કોમેડી રીલ થોડી થોડી બનાવી છે. તમે એમાં સપોર્ટ આપો હો તો એના માટે થેન્ક યુ. અને આવો નવો સપોર્ટ તમે આપતા રહ્યો એટલે અમે વધુ વધુ કોમેડી રીલ બનાવશું. અને તમે લોકોને કોમેન્ટ હતી કે ફૂડ ચેલેન્જ બનાવો તો અમે એ બી બનાવશું એવી રીલ અને બ્લોગમાં મૂકશું. તો જોતા રહેજો મારા બ્લોગ. બાકી આજના માટે આટલું જ. વધુ આવતા અંગે ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.